રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે. તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો હવા હાથ જેવું થાય છે ને આજ તો આપણે છે ને ઘરે છે વાડીએ કંઈ કામકાજ છે નહીં. વાડીએ દવા છાંટવી પણ પવન આજ થોડોક ધીમો પડે ને કાલે પછી છાંટશું ટૂંકમાં. કપાસમાં દવા છાંટવાની છે જે આપણે વાવવા રાખીને એ ખેતરમાં, ઘરના ખેતરમાં તો હજી હલાય એવું નહીં હોય. એનું કારણ છે કે અડધે પોણે સુધી પાણી હતું એટલે ગારો, અને એમાંય જો કે હલાય એવું નહીં હોય. પણ આજ વરાપ થઈ ગઈ ને એટલે કાલે બપોર પછીનો વરસાદ નથી એટલે વરાપ થઈ જાય ને એટલે ટૂંકમાં પછી હલાય એવું કંઈક થઈ જાય થોડું ઘણું. એટલે પછી છે ને આપણે કાલથી દવાનું કામકાજ ચાલુ કરીશું. એટલે આજે થોડુંક ઘણું ઘરે કામ છે ને એવું બધું કામકાજ છે. એટલે શું કામ છે ઘરનું યાદ બન્યા રહીજો બ્લોગમાં, અને વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરજો. તો આપણે મીરાને દર્શન કરી લઈએ. તો મીરા છે ને આજ બાંધી દીધી અહીંયા જગ્યા ફેરવા રાખીને. ઓલી પણ હે થોડુંક ભીનું એટલે ત્યાં જરાક અત્યારમાં તડકે આવે ને તો સુકાઈ જાય થોડુંક. અને વાહિદું જો કે આમ કોરું જ છે પણ તોય ઘડીક વાહરી જાય એટલે, અને એને હવા ઉદાસ થોડુંક વાર થઈ જાય. ભલે અહીં ઘડીક વાર બાંધી રહીએ ને તો મજા આવે ને. એટલે તો એવું છે બધું. જો મીરા અહીં મસ્ત મસ્ત બાંધી. મીરા હાલો 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 હાલો. જય ગૌ માતા. જો કેવી બાંધી છે. જય ગૌ માતા. મીરાને હે ને આપણે વાડીએ લઈ જવી પણ નથી મેળ આવતો, કારણ કે નવરાઈ નથી આવતી ને આ પછી વરસાદ ને એવું હતું બહુ એટલે આપણે ન લઈ જતા. નકર તો ફરી લઈ જઈ તો હાલે. જો બા અહીંયા બેઠા છે. કાબા જો બા બેસી ગયા છે અહીંયા. આજ તો પવન બા ધીમો પડી ગયો. આજ પવન ઘણો ખરો ધીમો પડી ગયો. ભલે છે નોર્મલ ટૂંકમાં જે ગતિ હોય પવનની, કંઈક આવે આંસકો. એમ તો આપણે થાવ ઓલો નો 10 દી એક ધારો આવ્યો હોય ને પછી કંઈક નથી આવી જતો એટલે એના જેવું હોય. એમ તો ભાઈ વાર લાગે ધીમી ગતિએ થોડોક સુધારો આવતા એમ તો વાર લાગે, કારણ કે બહુ મોટી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ છે. એટલે ધીમે ધીમે એમ તો અમુક લેરો એના રહી ગયા હોય એટલે ક્યારેક ક્યારેક ઝાપટાય આવે ને ક્યારેક પવન આવે. તેવું બધું છે બધું. કાબા ભાઈ જાય બેસી ગયા છે. ભાઈ હું લઈને તું બેઠો દીકુ? શિફ્ટા હે. ઓહો, કપડાં સુકવવાના. હા હાલો કયો આમાં જો. અહીંયા જો, અહીંયા જો નહીં એ અહીંયા જો તું. રામ રામ કયો. હાલો રામ રામ કયો. અરે વાહ, ટોટડિયો મારો. જો બેન બે ગઈ. બેન તારે ક્યાંથી ભણવા જવાનું હવે? લ્યો કાલ શું વાર છે? શનિવાર. લ્યો અરે અરે. બેન ને હમણાં પડી ગઈ સાચી રજા. કા બેન કેટલી રજા પડી ગઈ? હે 7-8 દિવસની પડી ગઈ. જો હાઈતમ આઠમની પડી હતી કંઈક 5 દિનની 5-6 દિવસની પડી હતી ને. હા એમાં પાછું વરસાદનું આગાહી ને વરસાદ ને બધું આવ્યું એટલે હા એમ રજા ઠેલાવતી ગઈ. કાદી કહું હાલો કયો સીતારામ મારી દીકરી. અરે વાહ, જાય બેઠા છે બધા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. 8 દિવસ થઈ ગયા, 5 દિવસ ને બદલે 8 દિવસ થઈ ગયા. આજ શું કામ લેવાનું છે? આજ આપણે ઓલું મીઠું છે ને એને પાવડર નહીં કરવો જોઈએ. ધીમે 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 આખો દી મચ્યું કાંઈક કામ તો કરવું ને આપણે, અને વિડીયો બનાવો ને. આપણે અહીંયા છે ને કપડાં ધોવાનું કામકાજ હાલે. કેમ? જો કપડાં ધોવાનું કામકાજ અટાણમાં ઉપાડી લીધું. કેટલું કર્યું હવે? ચાલુ કર્યું હજી? અરે વાહ. હાલો હવે ધોઈ નાખો પછી ઉપાડી મીઠાનું કામકાજ. આપણે છે ને સિંધાલું નમક કાલે લીધું હતું, એનું કામ ચાલુ કરી દીધું છે. હવે નમકનું તો કામ બાકી છે. અને જે આપણે સંસર પાવડર લીધો, સંસરનો ગાંગડો લીધો હતો 2.5 કિલોનો, એને ભૂકો કરીને એનો પાવડર થઈ ગયો ને એ જો ભરાઈ રહેવા આવ્યો છે. એટલે કઈ રીતનો બધું પાવડર કરે છે એ બધું જોઈએ આપણે. કે છે ને પહેલાં તો જો સૌથી પહેલાં તો મોટો ગાંગડો હતો. કેમ? હા મોટો ગાંગડો હતો 2.5 કિલોનો. 2.5 કિલોનો મોટો ગાંગડો હતો. એટલે એને પછી પહેલાં શેની હું ભાંગો ઓલા કેવા હથોડા હું
જા આવા નમકના હે ને લાલ ગાંગડા રહ્યા ને એવો હંસરનો ગાંગડો જ હતો મોટો. કેમ? હા મોટો ગાંગડો હતો. મોટો ગાંગડો હતો એટલે એ ટૂંકમાં હે ને હવે એને પહેલાં તો હથોડા હું ભાંગ્યો, પછી આ થોડોક દેશી ખાયણીમાં ખાંડ્યો અને પછી આપણે મિક્સરમાં પાવડર કર્યો અને પછી જ આ રીતે સારીને અને જેમ જેમ જાડું નીકળતું જાય એ ઓમાં પાછું નાખી જાય. ઈ આવી રીતના હા એમાં નાખી જાય અને જે સારો પાવડર નીકળે એકદમ પ્લેન એ બધોય આ ડબલામાં સ્ટોર થતો જાય. આવો ઝીણો થયો જો. હા હા જાવો મસ્ત મસ્ત ઝીણો થઈ ગયો છે. એટલે ટૂંકમાં આખા વર્ષનું હંસર પાવડર જે આપણે કાંઈ જોતો હોય ને એ બધોય તૈયાર થઈ ગયો છે. હવે આ રીતે મિક્સરમાં નાખો તો જા સીધો ભૂકો નાખજો હવે આમાં. આમાંથી ઝીણું નીકળે ને એટલું પાછું આમાં નાખી દઈએ અને પાછું જે જાડું હોય એ ઓમાં નાખી દઈએ પાછું એ ભરાતું. હવે છેલ્લે છે ને એટલું વધ્યું છે અને આ ડબલું લગભગ મને એમ છે આખું ભરાઈ જાય. કેમ? હા ભરાઈ આખું જાય. ડબલું ભરાઈ જાય. અને આ હંસર પાવડર તો આપણે છે ને સાસ મસાલામાં ચાટ મસાલામાં બધે વપરાતો જ હોય. કેમ? હા બધે સાસ મસાલો એ આપણે ઘરે જ ઘરે જ બનાવીએ. બનાવી છીએ. એમાં હું નાખો? એમાં હંચર પાવડર હોય, જલજીરા હોય ને જીરું હોય, ધાણા જીરું હોય અને થોડુંક આ નમક હોય. હા બસ એવી રીતના જ બનાવી છે. પછી ઓલો કંઈક લીમડો ને ફુદીનો ને એવું બધું છાશ સાસ મસાલાનું જ કહું છાશ છું. નીચે છે. હું તો ઓલો સમજી હતી કે ના, આપણે ના, કેળાની શાક મસાલો- વેફરમાં શાક મસાલો નહીં, છાશ મસાલો. ઠીક છાશ મસાલો. એમાં તો આપણે ફોદીનો હોતન નાખી, મીઠો લીમડો નાખી, બધાયનો પાવડર જ કરી. ફુદીનો, મીઠો લીમડો, પછી આ સંસર પાવડર હા અને અને મીઠું આપણે આવડવા. હા જે આ લાલ મીઠું રહ્યું હા એ જ. આ મીઠું આપણે કેટલા વર્ષ થયા ખાઈ છીએ? આપણે 3-4 વર્ષ થઈ ગયા છે. 3-4 વર્ષ ત્યાં ખાઈ છીએ તો ફાયદા આના છે ને મોટા છે. કારણ કે આ અમારી માવડી રહી ને એને હતું જોરદાર કેન્સર. બા બતાવો જરાક. જા હે ને આ બે ભાગ છે ને અત્યારે તો હવે હાવ રેડી થઈ ગયું છે. હવે કાંઈ છે જ નહીં. પહેલાં કેન્સર હતું અને કેન્સરમાં બસે એમ જ નહોતા. આવી પોઝિશન હતી કાબા. કારણ કે ઓપરેશન જો કરીને તો આખું છે ને આ મોટું લેવાઈ જાય એમ હતું. એટલે પછી એવું જોતાં જાણવા મળ્યું કે ભાઈ આ વસ્તુ છે ને થોડીક આપણે ખાધા પદાર્થ રહ્યું એ ફેરવવો જોઈએ અને ઘરની રાંધવાની થોડીક રૂઢી ફેરવવી જોઈએ. એટલે બધું ઓટોમેટિક સારું થઈ જાય. એટલે બને એટલું છે ને એટલે અમે આ છે ને 3-4 વર્ષ થયા સિંતાલું નમક જ ખાઈ છીએ અને સિંતાલું નમક દર વર્ષે અમે આ રીતે લઈ લઈ ગાંગડો જ મોટો. આમાંથી ઘણું કંટ્રોલ થઈ જાય. આપણે બીપી, ડાયાબિટીસ અને આવા ઘણા રોગ. પછી મને જ ખુદને પથરી હતી કે પથરી કેવી રીતની કે થોડાક દી આપણે છે ને પાણી પીને ઓછું પાણી પીવાય ને એવું થાય ને આપણે રિપોર્ટ કરાવીને એટલે કાં સાર આવે અને કાં નાની એવી પથરી આવે. એટલે પથરીમાં સતત દુખાવો થયા રાખતો. પછી પાણી આપણે છે ને છેલ્લા 2 વર્ષ થયા તો વરસાદનું જ પીએ છીએ. કેમ? હા વરસાદ. છેલ્લા 2 વર્ષ થયા વરસાદનું જ પીએ છીએ. તેદુનો આ પ્રશ્ન બધા ધીમે ધીમે મીંડા સોલ્વ થવા. અને અટાણે છે ને અમારા બા જો આખો દી અમારા કરતાં કામ જાજુ કરે છે. કારણ કે એ કેન્સર એવું હતું એ ટાઈપનું કે બસ એમ કોઈ શક્યતા હતી જ નહીં. અને છતાંય જો અમારું ઓપરેશન પણ નથી કરવું પડ્યું અને 12 ડોઝ આવ્યા તો એમાં 6 જ આપવા પડ્યા. બાકીનું અત્યારે જો તમારે સામે લીલા લહેર કરે છે. પણ તો થોડુંક આપણે આવી રીતે ઘરને સુધારી ગઈ. પણ ખોટા પછી બહારની વસ્તુ બહુ જો ખાવામાં ધ્યાન રાખવું પડે. બહુ ન ખવાય. બાકી જાજે ભાગે ઘરની વસ્તુ ખાઓ ને મજા કરો, કામ કરો અને મોજ કરો. અમારું main બધાયને સૂત્ર. સારું, બધાયના શરીર માટે સારું. હા આપણે હા કામ કરો અને મોજ કરો એમ. કામ કરીને મોજ કરો એમ. તો આ અમારું મોટું સૂત્ર છે. હવે આજથી વિડીયોમાં આ આપણે સૂત્ર કાયમ આવી છે કે કામ કરીને મોજ કરો એમ. તો આ રીતનું બધું કામકાજ હાલે. હવે આને છે ને સિંથાલા નમકને જો હંસર પાવડર તો પૂરો થઈ જવા આવ્યો છે. હવે આને છે ને નમકને પહેલાં ગાંગડે ભાંગશું, પછી ઓલી ખાણી હું ખાંડશું અને પછી મિક્સરથી આગળ કામ ચાલુ કરીશું. હાલો હવે જે આપણે નમકના છે ને સિંતાલું નમકના મોટા મોટા ગાંગડા હતા ને એને કરી નાખ્યા છે નાના ટુકડા. હવે જે આ ટુકડા છે ને સીધા જ આમાં નાખીને ખાયણીમાં ખંડાતા જાય. કેમ? આ રીતે સેજ ભૂકો થઈ જાય. નાની ગાંગડીઓ રીત હાલે પછી સીધું છે ને. હા જો આમાં
આમાં ટૂંકમાં હે ને હા નાની નાની ગાંગડીઓ આ રીતનું થઈ જાય રીતના થઈ જાય ને પછી આમાં મિક્સર પછી મિક્સરમાં આ રીતે નાખી જાય છે પછી હવાલામાં રાખીને અને સાર નાખવાની કા હા સાયણીમાં ટૂંકમાં આ રીતે રાખી અને જો એવી રીતે સરાતું જાય અને પાછી જે ગાંગડી કોક નીકળે એ પાછી આમાં વહી આવે એ પછી આવું જ નીકળે હા એવું જ નીકળે પછી જો આ રીતનો પાવડર થઈ જાય ને હાવ એટલે ડોલમાં તૈયાર ડોલમાં તૈયાર આમાં ભરી લે હા ભરાઈ જાય ડોલ આખી ભરાઈ જાય કા આખી નહીં ભરાતા વચ્ચે એટલે દોઢ ડોલ જેવું થાય પછી એને ઢાંકણું જામ પડ્યું એ ઢાંકણું પેક થઈ જાય એટલે આખા વરસનો સંગ્રહ થઈ ગયો આપણે નમકનો આખા વરસ ટૂંકમાં હાલે ને એટલો સંગ્રહ થઈ વરા ઉપર જતો થયું ને આ ખાંડ્યું પેન આ ખાંડું તેને 1 વર્ષ ઉપર થયું દોઢ વર્ષ જેવું થયું પોર આપણે હે પેલો બીજો કે ત્રીજો વિડીયો છે આ ચેનલમાં ત્રીજો જ વિડીયો સિંતાલા નમકનો અને આના ફાયદા તો હે ને ઘણા અનેક ફાયદા છે ફાયદા એટલે એમ માનો ને કે કોઈ પાર વિનાના ફાયદા છે એટલે જે ખાય છે એ લોકો તો ખાય જ છે બાકી જે નથી અમુક ખાતા એ અને આ આપણે પડ્યું હતું છે ને 35 રૂપિયાનું કિલો 35 રૂપિયાનું કિલો પડ્યું હતું પાવડર તૈયાર આવે છે એ કેટલાનું કિલો આવે એ 70 રૂપિયાનો કિલો આવે છે જે રેડીમેડ સીધું ડબલામાં આવે એ ડબલામાં આવે એ ડબલ થયું ને આની કિંમત ડબલ થાય ડબલ તોય થાય. આવું તો નહીં ચોખ્ખું તો આ થોડીક મહેનત કરવી પડે ભલે એ ચોખ્ખું આવતું હોય ભેરવતા હોય હું કેમ રીતના ખાંડતા હોય એ તો આપણને ખબર નથી એ તો ભલે જે હોય એ આપણે નથી કહેતા કે કોઈ આપણે એનું એડવર્ટાઈઝ નથી કરતા આ નમકની કોલન કોઈ અવગુણ નથી ગાતા પણ મેન વસ્તુ શું છે આ થોડીક મહેનત થાય આપણે. થાય એમ મહેનત પણ જેને નવરાઈ ન હોય એ ટૂંકમાં તૈયાર દબાનું લઈ શકે એવું થાય એવું નથી આપણે લઈ કહેતા શકે. બરોબર જેને ટાઈમ ન હોય હા હાવ 1 મિનિટનો હોય તો પછી તેને તો પછી પરાઈને લેવું જ પડે લેવું જ પડે એને પણ હકીકતમાં હે ને નમક આ ખવાય એમ કેમ હા આ ખાવાથી જ્યાદા ફાયદા થાય એમ હાલો પેલા કઈ ખાંડતા નહીં હવે તો કાઢીને તૈયાર પહેલાં તો સીધા ઓલા જ આવતા ને હા એ તો પેલા ચીજ ચાલતું પહેલાં જાડું નમક આવતું ખબર દેશી 3:30 જેવું થાય છે ને આપણે હે ને ઉઠી ગયા ને બપોરે આપણે નમકનું કામ થઈ ગયું હતું રેડી કાબા હા નમકનું કામ થઈ ગયું હતું રેડી એટલે કેટલી ડોલ થઈ દોઢ ડોલ થઈ આપણે જે મોટી ડોલ હતી ને એવી 1.5 ડોલ થઈ એટલે સારું જો એ પાવડર થઈ ગયો બધો અને આજે બે ટૂંકમાં જે છે ને જે આપણે સંસર પાવડર લીધો તો એ પાવડર નહોતો એ ગાંગડા જતા નમકની કોઈડે એનોય ભૂકો થઈ ગયો ને આનોય ભૂકો થઈ ગયો બપોર સુધી મથવું પડ્યું કાબા પણ થઈ ગયું રેડી અને અહીંયા કંઈક કંટોલાનું સુધારે પાકી ગયા કંટોલા તો જાજા તો લીલા જ કાપવા પડે ને બાકી પાકલ તો વહી જાય હે ઓમ કેમ એ તો નાખી જ દેવા પડે ને એવું. હા લીલા જ આ વરસાદના કપાય છે હિસાબે થઈ ગયા આવા. કૂણા બી હોય એ રાખજો પાકલ જેવા બી હોય એ કાઢવા પડે કૂણા બી હોય ને એ રાખે તો મજા આવે કંઈક હાલો હું લાગે કડવું કા હે લાગે કડવું હા બી હોય ને તો મજા આવે ને બી કાઢ નાખો તો વાહ શું વધે ખાલી સાયલું વધે હાલો હું છે ને વાડીએ જરા કાંટો મારી આવું અને મીરા સારું થોડોક ખડનો પૂરો એક વાટી આવું